ચલો ફ્રેન્ડ્સ, તો ક્વેશ્ચન નંબર 3 છે, સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ચલો ક્વેશ્ચન નંબર 3. PM Limited manufactures product A, B and C and seeks your advice regarding production mix. ભાઈ આપણે 3 પ્રોડક્ટ બનાવીએ છીએ અને આપણને પ્રોડક્શન મિક્સ માટે આપણી પાસે એડવાઇસ લેવા આવ્યા છે. You have to prepare a statement relating to maximum profitable mix which shows. ચલો આપણે એક સ્ટેટમેન્ટ બનાવી દેવાનું જેમાં એ લોકોને આપણે સમજાવવાનું છે કે ભાઈ પહેલી વસ્તુ શું માંગે છે, એક તો પ્રોફિટ ફ્રોમ કરંટ પ્રોડક્શન મિક્સ, જે અત્યારે પ્રોડક્શન મિક્સ છે કરન્ટલી એમાંથી કેટલો પ્રોફિટ થાય છે, એને પ્રોફિટ એક્સપેક્ટેડ ફ્રોમ મેક્સિમમ પ્રોફિટેબલ મિક્સ, જે આપણે મેક્સિમમ પ્રોફિટેબલ મિક્સ ગોતશું અથવા મેક્સિમમ પ્રોડક્શન મિક્સ જે આપણે ગોતશું એમાં કેટલો પ્રોફિટ થાય છે, રાઈટ. ચલો ખાસ ધ્યાન દેજો, પર્ટિક્યુલર A રૂપીસ, B રૂપીસ, C રૂપીસ, મતલબ આ બધી વસ્તુ રૂપીસમાં જ છે. અહીંયા કેટલી વસ્તુ છે, તો પહેલું છે ડાયરેક્ટ મટીરિયલ પર યુનિટ, જે રૂપીસમાં આપણને આપ્યું છે 40 રૂપીસ, 30 રૂપીસ એન્ડ 20 રૂપીસ. પછી છે ડાયરેક્ટ લેબર પર યુનિટ, વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ, આ પણ રૂપીસમાં જ આપ્યું છે. ધ્યાનથી જાજો, ક્વેશ્ચન નંબર 4 માં, ક્વેશ્ચન 4 માં જે અહીંયા છે તમે જોઈ શકો છો, અહીંયા જે તમે આ બધું લખ્યું છે બરાબર, 6 છે, 10 છે, 5 છે, આ બધું આર છે, સ્પેસિફિક મેન્શન કર્યું છે બરાબર છે, સ્પેસિફિક મેન્શન કર્યું છે લોકોએ બરાબર છે કે આ આર્સ થતા, એટલે આપણે એ સમમાં એ રીતે કર્યું. અહીંયા સ્પેસિફિકલી કીધું છે કે આ બધું રૂપીસ છે, તો આ 6 રૂપીસ છે, આ 10 રૂપીસ છે, આ 5 રૂપીસ છે, આ 12 રૂપીસ છે, 30 રૂપીસ છે અને આ 22 રૂપીસ છે. તો એને આપણે જસ્ટ આર્સમાં કન્વર્ટ કરવાનું છે. આ બધી વસ્તુને આપણે આર્સમાં કન્વર્ટ કરવાની છે બરાબર છે, કેમ કે એનાથી આપણને બીજી વસ્તુ જોશે બરાબર છે. તો અહીંયા તમારા માટે આર્સ લખું છું. ચલો અહીંયા 1 કલાકના કેટલા રૂપિયા છે, 1 રૂપિયા, અને અહીંયા 1 કલાકના 2 રૂપિયા છે. તો ચલો મને કયો આર્સમાં, હું બોલું આર્સમાં તો 6 ડિવાઈડ બાય 1 એટલે કેટલી કલાક થઈ, 6 કલાક, અહીંયા 10 કલાક અને અહીંયા 5 કલાક, રાઈટ. 6, 10 અને 5. ચલો અહીંયા 1 કલાકના 2 રૂપિયા છે, મતલબ કેટલા કલાક કામ કર્યું હશે, તો 12 રૂપિયા મળ્યા હશે, 2 રૂપિયા લેખે કલાકના. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. તો 12 ડિવાઈડ બાય 2 એટલે 6, 30 ડિવાઈડ બાય 2 એટલે 15 અને 22 ડિવાઈડ બાય 2 એટલે 11. એટલે આ જે મેં બધા લખ્યા છે આર્સ લખ્યા છે. આર્સ કેવી રીતના મળ્યા આપણને, તો કે જે રૂપીસ હતું બરાબર છે, રૂપીસ પર યુનિટ એને ડિવાઇડેડ બાય રેટ પર યુનિટ કર્યું મેં બરાબર છે, તો આપણને ઇઝીલી આર્સ મળી ગયા બરાબર છે. ચલો આપણને વેરિયેબલ ઓવરહેડ પર યુનિટ આપ્યું છે 2, 5 and 3. ચલો કરન્ટલી અત્યારે શું તમારું છે મિક્સ, પ્રોડક્શન મિક્સ 5000, 6000 અને 10000. મેક્સિમમ પ્રોડક્શન મિક્સ આપણે જે નેક્સ્ટ યર માં કરી શકીએ 6000, 8000 અને 12000, અને સેલિંગ પ્રાઇસ છે 78, 100 અને 60 બરાબર છે. ચલો આગળ, ફિક્સ્ડ કોસ્ટ છે 2 લાખ રૂપિયા. લેબર સપ્લાય ઓફ ડિપાર્ટમેન્ટ 1 ઇઝ લિમિટિંગ ફેક્ટર. તો લિમિટિંગ ફેક્ટર એટલે કે કી ફેક્ટર કયું છે, આપણું ડિપાર્ટમેન્ટ 1 ના કલાક છે બરાબર છે. અગેન વેરી મચ ઇમ્પોર્ટન્ટ, તમે 3 અને 4 માં ખાસ સ્ટાર માર્ક એટલે કરજો 3 અને 4 માં સ્ટાર માર્ક એટલે કરજો કેમ કે 3 અને 4 માં બહુ સ્લાઇસ ડિફરન્ટ છે. ક્વેશ્ચન નંબર 3 અને 4 માં પહેલો ડિફરન્સ શું છે ખબર છે, એક તો 4 માં આ વસ્તુ નથી પૂછી, કઈ કરંટ પ્રોડક્શન મિક્સ માંથી કેટલો પ્રોફિટ થાય છે, ઈ 4 માં નથી પણ 3 માં છે. અને બીજું 4 માં એ લોકોએ આર્સ આપ્યા હતા, ત્યારે 3 માં એ લોકોએ રેટ આપ્યો છે, એટલે આપણે આર્સ ગોઈતા છે બરાબર છે. તો આ બેઝિક ડિફરન્સ બે ક્વેશ્ચન વચ્ચે ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે ચલો હવે આપણે આગળ વધીએ આ ક્વેશ્ચન ના સોલ્યુશન તરફ. તો સૌથી પહેલું વર્કિંગ નોટ નંબર 1 મિત્રો,
contribution per unit. તો એની સેલિંગ પ્રાઇસ છે મિત્રો જો 78, 160. ચલો મટીરિયલ હવે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ કરશું ત્યારે આપણને કન્ટ્રીબ્યુશન મળે તો પહેલા આપણે વેરિયેબલ કોસ્ટ ગોતશું બરાબર. ચલો તો મટીરિયલ કેટલું આપ્યું છે આ લોકોએ 40, 30 and 20. 40, 30 and 20. ચલો વેરિયેબલ ઓવરહેડ્સ પણ આપ્યું છે 2, 5 અને 3. 2, 5 and 3. અને વેજીસ જે લોકો આપ્યું છે અહીંયા આપણે આર્સ પર યુનિટ ઇન્ટુ રેટ પર યુનિટ કરવાની જરૂર નથી કેમ કે એ લોકો આપણને પર યુનિટ આપ્યા જ છે પર યુનિટમાં જ આપ્યા છે રૂપિયા બરાબર છે. તો 6, 10, 5, 12, 30, 22. 12, 30. શું કામ મેં અહીંયા ફોર્મ્યુલા નથી લઈ કેમ કે અહીંયા ઓલરેડી રૂપીઝમાં આપ્યું છે. ક્વેશ્ચન નંબર 4 માં રૂપીઝમાં નતું આપ્યું આપણે અહીંયા રૂપીઝમાં લખ્યું હતું ઓલી ફોર્મ્યુલા કરીને આર્સ પર યુનિટ ઇન્ટુ રેટ્સ પર યુનિટ રાઈટ. ચલો તો હવે આપણે આની વેરિયેબલ કોસ્ટ ગોતી લઈએ. ચલો પહેલા એ ની વેરિયેબલ કોસ્ટ ની વાત કરીએ કેટલી થશે 40 + 2 + 6 + 12 60 રૂપિયા. ઓકે પછી અહીંયા 75 અને બાજુમાં 50. 50. ચલો તો હવે contribution sales minus variable cost 78 minus 60 બોલે તો 12, 100 minus 75 તો 25. 18 sir. સોરી 18. હું જોતો તો બધાને ધ્યાન છે કે નહીં સાહેબ તમારું નતું થોડી વાર પહેલા ખોટું બોલો માં. ચલો તો અહીંયા બરાબર છે 18, 25 અને 10. તો આ તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ મળ્યું પણ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ એક વસ્તુ યાદ રાખજો ક્યારે પણ લિમિટિંગ ફેક્ટર વાળા સમ આવે કી ફેક્ટર વાળા સેલ્સ મિક્સમાં તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ ને ધ્યાનમાં લઈને ડિસિઝન ન લેવાય. ડિસિઝન લેવા માટે તમારે કન્ટ્રીબ્યુશન ડિવાઇડ બાય કી ફેક્ટર એટલે કે આ નીચેનું વર્કિંગ નોટ નંબર 2 બનાવવી પડશે. તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ જો 18 રૂપીસ, 25 રૂપીસ અને આ 10 રૂપીસ. હવે કી ફેક્ટર શું છે તો કે સર લેબર આર્સ ઇન ડિપાર્ટમેન્ટ 1. ડિપાર્ટમેન્ટ 1 માં જે લેબર આર્સ છે હવે આ રૂપિયા છે 6, 10, 5. અહીંયા આપણે આર્સ લખવાના છે તો આર્સ આપણે ક્વેશ્ચનમાં મિત્રો બ્લુ ઇંક થી લખ્યા છે જો કેટલા હતા તો કે 1 કલાકના 1 રૂપિયા છે એટલે આર્સ પણ શું આવશે 6 રૂપીસ, 10 રૂપીસ અને 5 રૂપીસ. બરાબર. તમારા રેફરન્સ માટે ખાલી હું એકમાં અહીંયા લખી દઉં છું એકવાર કે 6 રૂપીસ પર યુનિટ divided by ₹1 per hour. તો આપણને ખ્યાલ આવે કે 6 રૂપિયા કેવી રીતના આવ્યા અહીંયા 6 કલાક કેવી રીતના આવ્યા તો અહીંયા આન્સર આવશે 6 hours. બરાબર છે. ચલો પછી છે તો 18 divided by 6 તો contribution per key factor આવશે અહીંયા 3 રૂપીસ, 2.5 અને અહીંયા 2. તો ચલો રેન્ક આપણે આપીએ સૌથી પહેલા કોનું પ્રોડક્શન વધારે કરવાનું A, then B, then C. વેરી ગુડ. તો રેન્ક મુજબ કામ કરવાનું રહેશે મિત્રો. તો સૌથી પહેલા એક્સપેક્ટેડ પ્રોફિટ ફ્રોમ કરંટ પ્રોડક્શન મિક્સ. તો કરંટ પ્રોડક્શન મિક્સ માં જોઈએ તો પ્રોફિટ કેવી રીતના મળશે કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ. ટોટલ કન્ટ્રીબ્યુશન બરાબર એટલે કેટલા અહીંયા લખું છું યુનિટ ઇન્ટુ કન્ટ્રીબ્યુશન પર યુનિટ અને ભૂલથી પણ અહીંયા કન્ટ્રીબ્યુશન પર કી ફેક્ટર ના લખતા એટલે અહીંયા ખાસ હંમેશા વર્કિંગ નોટ 1 એમ લખાવું છું. તો A, B અને C. ચલો કરંટ પ્રોડક્શન મિક્સ કેટલું છે તો કે A ના 5000 યુનિટ બનાવીએ છે, B ના 6000 યુનિટ અને C ના 10000 યુનિટ. ચલો 10,000 અને કન્ટ્રીબ્યુશન પર યુનિટ જો
18, 25 અને 10. 18, 25 અને 10. ચલો તો 18 into 5000 કરીએ મિત્રો. 90,000. 3,000. 90,000. ચલો વેરી ગુડ. 1,50,000 અહીંયા આવશે 1,50,000. અને 1 lakh. 1 lakh. 3,40,000. તો ટોટલ કન્ટ્રીબ્યુશન આવે છે 3,40,000. 3,40,000 minus fixed cost. minus 2 lakh. fixed cost 2 lakh 1,40,000. 1,40,000 40,000 રૂપીસ નો મિત્રો પ્રોફિટ Profit. આવશે. ચલો આ કરંટ સિનારીઓ ની વાત છે બરાબર, કરંટ પ્રોડક્શન મિક્સ. હવે આપણે ઈ જોવાનું છે વર્કિંગ નોટ નંબર 3 માં કે સર કેટલા લેબર આર્સ છે, ટોટલ લેબર આર્સ ઇન ડિપાર્ટમેન્ટ 1. ચલો તો A, B અને C. અત્યારે A ના 5,000 યુનિટ બને છે, B ના કેટલા બને છે 6,000 અને C ના 10,000. તો ટોટલ લેબર આર્સ તો A, B, C માં અત્યારે કરન્ટલી આટલા યુનિટ બને છે. એને ઇન્ટુ ઈ જોવાનું છે કે એક યુનિટ કેટલા કલાકમાં બને છે. જે આપણે બ્લુ અક્ષરમાં આપણે લખ્યું હતું ભાઈ કે એક યુનિટ સાહેબ અહીંયા 6 hours માં બને છે. અહીંયા લખું છું hours per unit મલ્ટીપ્લાય કરીએ છીએ, પછી અહીંયા 10 hours અને અહીંયા 5 hours. તો ટોટલ hours કેટલી થાય છે, તો અહીંયા 5,000 into 6 એટલે 30,000 કલાક, અહીંયા 60,000 કલાક અને અહીંયા 50,000 કલાક. 1 lakh. ટોટલ hours 1,40,000. ચલો 1,40,000 hours. આટલું આપણે મેક્સિમમ આપણી પાસે કલાકો છે, એમાં આપણે કંઈક એવી રીતે પ્રોડક્શન કરવાનું છે કે આપણને પ્રોફિટ વધુમાં વધુ મળે. ઓકે, તો સૌથી પહેલા ઓપ્ટિમમ પ્રોડક્શન મિક્સ. તો અહીંયા આપણે લખું છું A, B અને C. તો પહેલો વાર આપણે કોનો લેવાનો છે, આપણે વર્કિંગ નોટ નંબર 2 ને જોઈને ધ્યાનમાં લેવાનું. રેન્ક 1 છે A ની, રેન્ક 2 છે B ની અને રેન્ક 3 છે C ની. તો પહેલું પ્રોડક્શન કોનું કરવાનું, તો અહીંયા હું પહેલા તો A 5,000 unit. અહીંયા લખું છું ટોટલ hours. આપણે ખાલી કામ કેટલા કલાક કરી શકશું, 1,40,000 કલાક. આપણે એના મુજબ જ આખી ગણતરી કરી દેશું. તો કે A નું મેક્સિમમ પ્રોડક્શન આપણે કરી શકશું 6,000. તો 6,000 યુનિટ અને A નું 1 યુનિટ બને છે 6 કલાકમાં. તો અહીંયા આવી જશે 36,000 કલાક. ચલો B ની વાત કરીએ. પછી B નો વારો 8,000 યુનિટ બનાવશું આપણે અને B નું 1 યુનિટ 10 કલાકમાં બને છે. અહીંયા આવશે 80,000 કલાક. ચલો તો હવે જો 1,40,000 માંથી A અને B બનાવો તો C માટે કેટલો ટાઈમ બચે, 24,000. 24,000. 24,000 કલાક. આ આપણો બેલેન્સિંગ ફિગર કહેવાય. તો સર આટલી જ કલાક આપણને C માટે અવેલેબલ છે. તો C માટે સિમ્પલ કેલ્ક્યુલેશન શું કરવાનું કે સર એક યુનિટ બનાવવું હોય તો C માં કેટલા કલાક લાગે છે, તો 5 કલાક લાગે છે. આપણી પાસે સર 24,000 કલાક છે. 4,800. આપણે કેટલા યુનિટ બનાવી શકશું, તો કે ભાઈ 12 કેટલા કીધા 4,800. 4,800 બરાબર. અહીંયા લખ્યું છે 4,800 યુનિટ જ બનાવી શકશું.
તો એને ઇન્ટુ આપણે 5 hours કર્યું તો આપણને આ મળી જાય. તો પહેલા એના 6000, બી ના 8000 અને પછી સી ના 4800 યુનિટ બનશે. બરાબર છે. તો આપણું ઓપ્ટિમમ પ્રોડક્શન મિક્સ થઈ ગયું. હવે આપણે આના ઉપર પ્રોફિટ ગોતી દેવાનો છે. જો આપણે એ નો આન્સર તો ગોતી લીધો 1,40,000 કે કરન્ટલી આપણે એટલા અર્ન કરીએ છીએ. હવે અહીંયા જઈએ આપણે પ્રોફિટ ફ્રોમ ઓપ્ટિમમ પ્રોડક્શન મિક્સ. તો સૌથી પહેલું અહીંયા લખશું કન્ટ્રીબ્યુશન, ફરીથી યુનિટ્સ ઇન્ટુ કન્ટ્રીબ્યુશન પર યુનિટ, જે વર્કિંગ નોટ નંબર 1 માં લખ્યું છે આપણે. તો એ, બી અને સી. તો 6000, 8000 અને 4800. 6000, 8000 અને 4800 યુનિટ આપણે બનાવશું. કન્ટ્રીબ્યુશન આપણને કેટલું મળે છે? 18, 25. 25 અને 10. હમ. 18, 25 અને 10. ચલો, તો 6000 ઇન્ટુ 18 1,08,000. 1,08,000. 8000 ઇન્ટુ 25 2 lakh. 2 લાખ. અને 4800 ઇન્ટુ 10 એટલે 48,000. હમ. તો ટોટલ કન્ટ્રીબ્યુશન આવશે 3,56,000. 3,56,000. એમાંથી આપણે ફિક્સ્ડ કોસ્ટ માઇનસ કરશું 2 lakh. 3,08,000. Oh, sorry. 1,56,000. 1,56,000 એ આપણો પ્રોફિટ આવશે. પહેલા આપણે મિત્રો કેટલો ઓન કરતા? ખાલી 1,40,000. હવે આપણે ઓપ્ટિમમ પ્રોડક્શન મિક્સ ફોલો કરીએ તો આપણે 1,56,000 કમાઈ શકીએ, રાઈટ? એટલા જ કલાકોમાં. પહેલા પણ 1,40,000 કલાક જ હતી, બરાબર. એમાં આપણે 1,40,000 નો પ્રોફિટ અર્ન કરતા. હવે આપણે 1,40,000 કલાક જ છે, બરાબર છે. પણ પ્રોફિટ આપણે વધુ અર્ન કરીએ છીએ કેમ કે આપણે પ્રોડક્શન મિક્સ ગોઈતું. સમજાય છે આ ક્વેશ્ચન ની થીમ? કે પહેલા તમારી પાસે 10 રૂપિયા હતા તો તમે 10 રૂપિયામાં શું કરતા? જમતા ખરી પણ પેટ ન ભરાતું. હવે પાછા તમારી પાસે 10 રૂપિયા જ છે પણ તમે જમો છો 10 રૂપિયામાં, આવી રીતે કે તમારું પેટ વધુ ભરાય છે પહેલા કરતા, બરાબર છે. તો આ ક્વેશ્ચન ની જે થીમ છે કઈ છે? તો કે પ્રોડક્શન મિક્સ કે સેલ્સ મિક્સ. કે પહેલા પણ તમારી પાસે એટલી જ કલાક હતી જેટલી અત્યારે છે, બરાબર છે. કલાકમાં વધારો નથી થયો કે કલાકમાં ઘટાડો નથી થયો. ખાલી વસ્તુ છે કે તમે થોડાક સમીકરણો, ઇક્વેશન એવી રીતના બદલો છો પ્રોડક્શનના, જેનાથી તમને પ્રોફિટ એટલા જ સમયમાં વધુ મળે છે. આ એના જેવું છે કે એક્ઝામ માથે ન હોય તો તમે 1 કલાક ભણો ખાલી રોજનું, અને એક્ઝામ માથે હોય તો 10 કલાક ભણો, બરાબર છે. એના જેવી વસ્તુ છે, બરાબર છે. તો ચલો, આમાં કોઈને ડાઉટ છે મિત્રો? એનીવન? સર છેલ્લે એડવાઇસ લખવાની. આમાં એનશોર્ટ આ લોકો કહે છે ને, આ એવા ક્વેશ્ચન છે જેમાં એનશોર્ટ તમે એડવાઇસ લખો તો બી ચાલશે, ન લખો તો પણ ચાલે. આપણે ચલો લખી દઈએ, બરાબર છે. ડિસિઝન લખી દઈએ. લખવું હોય તો આપણે લખી નાખીએ. હિયર due to optimum production mix, profit of organization will increase from 1,40,000 to rupees 1,50,000. 56,000. Yes, sir.
okay, in Yes. same labor hours, that is 1,40,000 hours. કે ભાઈ 1,40,000 કલાક પણ પહેલા જ કર્યું હતું, હવે પણ 1,40,000 જ કલાક કામ કર્યું છે, પણ પ્રોફિટ વધુ મળ્યો છે. બરાબર છે? તો ધેટ્સ ઇટ. આ આપણા ક્વેશ્ચન ની થીમ છે, આ ડિસિઝન ની. ચલો તો આપણે એને સ્ક્રીનશોટ લઈ લઈએ. ના સોનાલી, હું હમણાં લઈ લઉં છું અટેન્ડન્સ. ચલો ચલો પહેલા વર્કિંગ નોટ નંબર 1 ની સ્ક્રીનશોટ લઈ લો. પછી વર્કિંગ નોટ નંબર 2 નો સ્ક્રીનશોટ લઈ લો. હવે વર્કિંગ નોટ 3 અને એ, વર્કિંગ નોટ 3 અને એ. હવે અને આ બી પાર્ટ હું ડિસિઝન એક કામ કરું છું, ખાલી ઉપર લઈ દઉં છું. ચલો આ બી અને એનું ડિસિઝન. ચલો ઓકે, આમાં કોઈને ડાઉટ છે મિત્રો? No, sir. ચલો No, sir. હવે આપણે ઓલો એક જે હોમવર્ક વાળો ક્વેશ્ચન છે એ આપણે જોઈ લઈએ. એની હું તમને હિન્ટ લખાઈ દઉં. બરાબર, તો એક્સપેક્ટેડ પ્રોફિટ અને સેમ ટુ સેમ ક્વેશ્ચન 3 જેવો જ છે, કોઈ ચેન્જ નથી. અહીંયા ડાયરેક્ટ મટીરીયલ આપ્યું છે. અચ્છા, અહીંયા 3 ડિપાર્ટમેન્ટ આપ્યા જો મિત્રો, ડિપાર્ટમેન્ટ 1, 2 અને 3. બરાબર છે. 1 કલાકના 60 પૈસા, 75 પૈસા અને 70 પૈસા. આ જે છે બધું મને જરા કહેશો? આજે હું આજે કલર કરું છું એ રૂપીસ માં છે કે આર્સ માં છે? આ 3 વસ્તુ Rupees માં. રૂપીસ માં. જો અહીંયા સ્પેસિફિકલી લખ્યું છે, આર્સ નું સ્પેસિફિકેશન આપ્યું પણ નથી આપણને. બરાબર છે, એટલે આ રૂપીસ માં લખ્યું છે, એટલે આપણે એના આર્સ ગોતવા પડશે. હું એકના Yes, આર્સ sir. તમને ગોતીને દેખાડી દઉં એટલે તમને કન્ફ્યુઝન ન રહે ક્યાંય. બરાબર છે. P માં 35. પહેલા પી માં બોલો. આના 21 ડિવાઇડ બાય 0.60. 35. 35. 35. ઓકે, પછી 18 ડિવાઇડ બાય 0.60. 30. 30 30. કલાક. 30. બરાબર, અને પછી છે 12 ડિવાઇડ બાય 0.60. 20. 20. તો આ જે છે આ રીતના તમારે ત્રણેયના આર્સ તો લખો તો બી સરસ છે, પણ મેઇનલી મેં તમને અહીંયા ડિપાર્ટમેન્ટ 1 ના આર્સ લખી દીધા છે. આ શું છે? આર્સ. અહીંયાનો રેટ આપ્યો તો. પછી વેરિયેબલ આ હોમવર્કમાં જ આપી દેવાનો છું અત્યારે. હું તમને ખાલી હિન્ટ આપી દઈશ હમણાં. વેરિયેબલ ઓવરહેડ પર યુનિટ આપ્યા છે. પછી બજેટેડ પ્રોડક્શન ડ્યુરિંગ કરન્ટ યર. અત્યારે આપણે 12,000, 15,000 અને 10,000 યુનિટ બનાવીએ છીએ, અને મેક્સિમમ કેટલું કરી શકીએ? 15, 18 અને 12. સેલિંગ પ્રાઇસ આપી છે આપણને, ફિક્સ કોસ્ટ આપી છે, અને લિમિટિંગ ફેક્ટર શું છે એ ખાસ ધ્યાન દેવાનું છે. Department B no labor. લેબર સપ્લાય ઓફ ડિપાર્ટમેન્ટ 2 ઇઝ અ લિમિટિંગ ફેક્ટર. Hours. એટલે કે આની વાત ચાલે છે. કેની વાત ચાલે છે? અહીંયા હું ડિપાર્ટમેન્ટ 2, તો આખો સમ એને ધ્યાનમાં રાખીને જ વર્ક કરવાનો છે.
ઓકે, તો હું તમને ખાલી હિન્ટ ના આન્સર લખાવી દઉં Yes, છું. sir. બરાબર, તમારા માટે આ સમ હોમવર્ક છે. ખાસ કરજો, આવા સમના પૂછવાની પ્રોબેબિલિટી હશે ખરી. ઓકે, ઓકે સર. હિન્ટ આપી દઉં છું. હિન્ટ, ઓકે, નંબર 1 જે આપણને કીધું છે પ્રોફિટ ફ્રોમ કરંટ મિક્સ, તો એ તમારે આવશે 5,22,500. ફાઇનલ આન્સર જ આપું છું. અને પ્રોફિટ ફ્રોમ ઓપ્ટિમમ Optimum mix. તો એ આવશે 6,08,900. જો આ પ્રમાણે આન્સર આવી જાય તો મોજાય મોજા, સમજી લેજો, પોતાની જાતને 2 લાફા મારી લેજો અને કેજો લાફા મારીને કે ભાઈ મને આવડી ગયું આ વસ્તુ. બરાબર છે, તો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. તો આની સાથે આપણે અહીંયા સુધી સેશન રાખીએ.